મિત્રો, એકવાર આ મેંગો આઈસ્ક્રીમ ખાશો ને તો બજારની આઈસ્ક્રીમને તો ભૂલી જ જશો. ઉનાળાની ગરમીમાં કેરીની ઠંડક બસ એક સ્કૂપમાં જ જોઈને જ મોઢામાં પાણી આવી જાય એવી છે ને. તો એના માટે મેં અહીં કેસર કેરી લઈ લીધી છે, એને ધોઈ લીધી છે. હવે એને આપણે કટ કરી લઈશું. ધ્યાન રાખવાનું છે, કેરી પાકી અને મીઠી હોવી જોઈએ. એને એક મિક્સર જારમાં લઈ લઈશું. સાથે અહીં ફ્રેશ ક્રીમ લઈ લીધી છે અડધો કપ જેટલી, 2 ચમચી મિલ્ક પાવડર, 1/4 કપ મિલ્ક મેડ, 8થી 10 કાજુ ને અડધો કપ દૂધ નાખીને આપણે એને બરાબર ક્રશ કરી લેવાની છે. એકદમ સરસ પ્યુરી થઈ જાય એટલે એક કાચના બાઉલમાં લઈ લઈશું. તમારી પાસે એલ્યુમિનિયમનો ડબ્બો હોય તો તમે એમાં પણ એને જમાવી શકો છો. ઉપરથી ઝીણી સમારેલી કેરી નાખીશું, ગાર્નિશ કરીશું ને આ રીતની સ્લિંગ ફોઇલથી એને પૂરેપૂરું રેપ કરી દેવાનું છે અને ઓવરનાઇટ આપણે એને ફ્રીઝરમાં સેટ કરવા રાખી દઈશું. બીજા દિવસે આપણી આઈસ્ક્રીમ સરસ સેટ થઈ ગઈ છે, એને કાઢી લઈએ અને જુઓ, રેપ કાઢીને તમે જોશો તો એકદમ ક્રીમી, સહેજ પણ બરફના અંદર ચંક્સ નહીં હોય એવી આઈસ્ક્રીમ આપણી રેડી થઈ ગઈ છે. કોર્નફ્લોર વગર કે કોઈ પણ બીજા પ્રિઝર્વેટિવ વગર એકદમ સરસ નેચરલ મેંગોના ભરપૂર સ્વાદવાળી આ મેંગો આઈસ્ક્રીમ તમે ખાશો ને તો ખાતા જ રહેશો, એટલી ટેસ્ટી બને છે. ગરમીમાં ઠંડુ ઠંડુ ખાવાનું મન થાય ને ત્યારે આ આઈસ્ક્રીમ ઘરે બનાવીને જ ખાજો. ચોક્કસથી ટ્રાય કરજો.